જય શ્રી કૃષ્ણ. સુધાબેન, ઓમ નમો નારાયણ. તો જેમ તમને પ્રશ્ન થાય છે ને એમ મને પણ પ્રશ્ન થયો હતો કે ખેતર અને વાડીમાં તફાવત શું હોય એમ. ખેતર અને વાડી બે અલગ અલગ હોય કે એક જ હોય? તો સુધાબેન, હું 17 વર્ષની થાય ને ત્યાં સુધી પ્રાંતિજ હતી. મારા પપ્પાના ઘરે હતી ને ત્યાં સુધી પ્રાંતિજ બાજુ સાબરકાંઠા જિલ્લામાં તમામ ખેડૂતો હોય ને એ ખેતર જ બોલે, ત્યાં વાડી નથી બોલતા, કોઈ વાડી નથી બોલતું. અને આપણે અહીંયા સૌરાષ્ટ્રની અંદર વાડી બોલે છે, જ્યાં લીલું હોય, પિયત થતું હોય, કૂવો હોય, બોરિંગનો ડાર કરેલો હોય, અને જે ખેતરમાં પિયત થતું હોય એને વાડી બોલવામાં આવે છે. અને જ્યાં કૂવો ન હોય અને ડાર ન કરાવેલો હોય પાણીનો, અને ખાલી ચોમાસું સિઝન લેવામાં આવતી હોય, ચોમાસામાં વરસાદ આવે અને વાવી અને સિઝન લેવામાં આવતી હોય, જે કાંઈ નીપજ આવી એને અહીંયા આપણા સૌરાષ્ટ્રની અંદર ખેતરપડું બોલે છે. મને પણ અહીંયા સાસરે આવ્યા પછી ખબર પડી કે ખેતર અને વાડીમાં શું. નહીંતર મને પહેલાં એ જ પ્રશ્ન થતો હતો. હું મારા મામાને ગામ જાઉં ને, અહીં બોટાદ છે મારું મસાળ અણિયાળી, એટલે મને એમ થતું હતું કે ખેતરમાં અને વાડીમાં તફાવત શું હશે. આ તો પછી ખબર પડી ગઈ કે જ્યાં પિયત થાય એને વાડી બોલવામાં આવે, અને જ્યાં બિનપિયત વાવેતર થતું હોય એને અહીંયા ખેતર કહે છે. બાકી સાબરકાંઠામાં તો 100 વીઘાનું પિયત હોય ને તોય ખેતર જ બોલે છે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.